સુરેન્દ્રનગર જિલ્લામાં સતત અઠવાડિયા સુધી ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. મુખ્યત્વે કપાસ અને મગફળીના પાકનો શોધ વળી ગયો, જ્યારે જુવાર, બાજરી, શાકભાજી, તલ, એરંડા અને ઈસબગોલ જેવા પાક પણ બરબાદ થયા છે. તો પાટડી, દસાડા અને લખતર તાલુકાના ખેડૂતોને સૌથી વધુ માર પડ્યો, જેના કારણે તેઓ આર્થિક રીતે પાયમાલ થયા છે. તો આ દુઃખદ સ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લા ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. તેમાં વર્ષ 2024ની અતિવૃષ્ટિની બાકી સહાય તાત્કાલિક ચૂકવવા અને ચાલુ વર્ષના કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સહાય વગર સર્વે કે તાયફા કર્યા વગર તમામ ખેડૂતોને આપવાની માંગ કરી છે. ખેડૂત ખાતેદાર પાટડી ચાલુ સાલે થયેલ વરસાદ હમણાંથી, જેમાં મેં મારા ખેતરની અંદર કપાસ, તુવેર અને અડદનું વાવેતર કરેલ છે. વરસાદ થવાથી અડદની અંદર એના જે પાથરા પડે એ પલળી ગયા છે. બીજા નંબરમાં તુવેરની અંદર નવો ફાલ આવે એ વરસાદના કારણે ખરી ગયેલ છે, અને કપાસમાં પણ ખૂબ ભમરા આવેલી ખરી ગયેલ છે. તો આ સર્વે કર્યા વગર અમને તમામ ખેડૂતોને તાલુકાને સહાય આપે એવી અમે આપશ્રીને વિનંતી કરીએ. આજે ખેડૂત હિતરક્ષક સમિતિના સૌ જવાબદાર પ્રતિનિધિઓ અમે લોકોએ ખેતીવાડી અધિકારીશ્રીની મુલાકાત લીધી. અમારી જે મુખ્ય માંગ છે કે ગત વર્ષે 2024માં અતિવૃષ્ટિના કારણે સરકારશ્રીએ જે કૃષિ પેકેજ જાહેર કર્યું હતું, એમાં જે વંચિત ખેડૂતો હતા એ તમામ વંચિત ખેડૂતોને સહાયની રકમ મળે. હમણાં જ એક પત્ર અમારા મત વિસ્તારના સ્થાનિક ધારાસભ્યશ્રીનો ફરતો થયો છે સોશિયલ મીડિયાના માધ્યમથી, અને એમાં ઉલ્લેખ છે કે 60,000 ખેડૂતોને સહાયની રકમ ચૂકવવામાં આવી. તો અમે એમની પાસે સિમ્પલ એક આંકડો માંગ્યો કે કયા તાલુકામાં કેટલા ખેડૂતોને સહાયની રકમ આપવામાં આવી. અને બીજું, જે પ્રમાણે છેલ્લા 5-7 દિવસમાં સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં આ માવઠાના કારણે ખેડૂતો ખૂબ મોટી હાલાકી વેઠી રહ્યા છે, ત્યારે હવે સર્વે કઈ બાબત ખેડૂતો જ્યારે સામી નજરે દેખાય કે ખેડૂતોને નુકસાન છે, તો સર્વેના નાટક શા માટે? અને એમાં પણ 33% પ્રમાણે SDRF અને સરકારની યોજના પ્રમાણે સહાયની રકમ મળે. તો અમારી માગણી એ છે કે સર્વે વગર જેટલા પણ નિયત સમય મર્યાદામાં ખેડૂતો અરજી કરે, સરકારશ્રી સહાય પેકેજ ડિક્લેર કરે અને તમામ ખેડૂતોને સહાયની રકમ ચૂકવવામાં આવે. આ બાબતને લઈ અને અમે આજે અમારા સૌ પ્રતિનિધિઓની હાજરીમાં ખેતીવાડી અધિકારીશ્રીને રૂબરૂ મુલાકાત કરી અમે એમની પાસે એક માહિતી પણ માગી છે, જે પ્રમાણે મેં મારી વાતમાં ઉલ્લેખ કર્યો. એમને 6 કે 7 દિવસમાં અમને માહિતી આપવાની ખાતરી આપી છે. ત્યારબાદ અમે લોકો સૌ પ્રતિનિધિઓ આગામી રણનીતિ નક્કી કરીશું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.